હાય દોસ્તો, તો આજે હું નીકળી ગઈ છું મહાદેવે જવા માટે ઉઘાડા પગે. અત્યારે જો અડધે તો પહોંચી ગઈ હું, અને આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે અત્યારે, થોડોક મોડો કર્યો કેમ કે વાંથી નીકળ્યા ને ત્યારે ટાઈમ નહોતો, હરીશ્રીનું બધું કરતા હતા. તો જો અત્યારે આપણે છે ને મારા પપ્પાની ઘરની સામો પહોંચી ગયા છીએ. તો એ બાજુ રસ્તો જઈ શકે, આપણે બાલનાથી અહીંયા જ જવાય, પણ છે ને એમાં એવું છે કે ત્યાં લાગે કાંકરા વધારે. તો આપણે જો અહીંયા અત્યારે રોડ ઉપર જ હાલ્યા જઈએ ને હરીશ્રીને પપ્પા જો વાહે વૈયા આવે હે, એ સ્કૂટી લઈને હે અને હું એક જ હાલીને છું. જુઓ, હર હર મહાદેવ કહી દેજો કોમેન્ટમાં દોસ્તો. અને આ અમારા પેસેન્જર સાથે છે હરીશ્રીબેન. હાય, હા હરીશ્રીબેન ડૂડીવાલા અને એના પપ્પા. તો જો એ મારી પાછળ આવેલા આવે છે આમ સ્કૂટી લઈને ધીરે ધીરે, અને આપણે છે ને ઉગાડા પગે જાયલા જાય. તો જય દ્વારકાધીશ બધાને. આપણે વ્લોગની શરૂઆત જો કરી દીધી મસ્ત. અને હવે આપણે છે ને લીલોતરી આમ થોડોક વરસાદ પડ્યો. આ વખતે છે ને ખંભાળિયામાં સૌથી ઓછો વરસાદ છે, એટલે થોડોક પડ્યો છે, પણ આ ધરતી માતાએ લીલો સાડલો પહેરી લીધો છે, તમે જોઈ શકો દોસ્તો. અને અત્યારે વાગી ગયા છે એમ માનો ને કે 9:30. તો અત્યારે ફૂલ આમ છે ને વાહનની જમાવટ છે. તો આપણે થોડું વહેલું નીકળવાની જરૂર હતી, તો શાંત વાતાવરણ જોવા મળત, પણ વાંધો નહીં, હવે નીકળી ગયા છીએ તો સફર બાલનાથે પહોંચી જ જાય. અને ગાઈસ બીજી વાત એ કે અત્યારે છે ને ફૂલ ધ્યાન રાખવું પડે એમ છે રોડે, કેમ કે અત્યારે જો આ વાહન છે ને આમ લાઈનમાં આવે છે, જો તમે જોઈ શકો દોસ્તો. જો દોસ્તો, મારી બોલતી બંધ થઈ ગઈ, મારી બાજુમાં જ છે ને ખટારો નીકળ્યો. હાવ બાજુમાંથી ખટારો નીકળ્યો ને તો હું તો બી ગઈ, એટલે આપણી બોલતી જ બંધ થઈ ગઈ, છાલમણના થઈ ગયા આપણે. અને હાલો હવે છે ને આપણે ટર્ન લેવાનો સમય આવી ગયો છે. જો ત્યાંથી બોર્ડ તમને બતાવી દઉં કે એ બોર્ડ છે ને ત્યાંથી આપણે ટર્ન લેવાનું છે. જો શ્રી બાલનાથ મહાદેવ મંદિર. અને હરીશ્રીને પપ્પા જો બે અહીંયા ઊભા છે, અને મારાથી છે ને હાઈલી જાઉં છું ને તો બહુ હલે છે વધારે, મોબાઈલ છે ને આમ ધ્રુજી જાય છે, બીજું કાંઈ નહીં. તો હાલો હવે ટર્ન લઈ લઈએ બાલનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો. અને યાસિકને એ તો જો આમ એટલે પહોંચી ગયા છે. હાલો હવે મહાદેવનું મંદિર દૂર નથી, જોવો અહીંથી તમને હું બતાવું, દેખાતું હશે, જુઓ ધજા દેખાય છે. તો ચાલો હવે આટલો સફર રહ્યો છે આપણો મંદિરે પહોંચવાનું. ચાલો તમે લોકો નીકળો, હું આવું છું. હા, હરીશ્રીને મજા આવે અને મને પણ મજા આવે છે. આજ પહેલી વખત આમ ચાલીને જાય ને, પહેલી વખત એટલે આમ ઘણો સમય પછી આમ ઉઘાડા પગે આપણે જગ્યાએ રહ્યા છીએ. તો આમ છે ને આમ પગમાં એમ થાય ગલી મસાજ ના આવે, એટલે ચપ્પલ આવે યોગાના કંઈક એવા આપણે મીશોમાંથી ઓનલાઈન મંગાવ્યા હતા. તો એ પહેરીને અત્યારે આમ કાંકરા માલીને તો એવી ફિલિંગ આવે છે મસ્ત. જો તો દોસ્તો, આમ આપણા દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ છે, પણ તોય જો ધરતી માતાએ લીલો સાડલો પહેરી લીધો છે, એટલે કે લીલી સાડી પહેરી લીધી છે. જો અત્યારે બળદગાડા વડે આમ બધા વાવણી કરી રહ્યા છે. અમુકે પહેલાં વરસાદમાં વાવણી કરી લીધી હતી ને અમુકે નથી કરી, તો એને હવે થાય છે. અને આજે આમ લીલું કેમ છે, એમ થાય કે ફોટોગ્રાફી મંડી કરવા, બરાબર ને ફોટોગ્રાફર? મોર. અને જો અહીંયા તમને દેખાતું હશે આમ થોડુંક બકાલું એવું છે, આ બધા જે હોય ને આમ થોડું ઘણું બધું આમ ખાવા માટે બધું વાવ્યું હોય, જુઓ છે આ ઓલું કે જંગલ મોડલ. અને એમાં જો ગલકીમાં તો અત્યારે મસ્તના પીળા ફૂલ આવી ગયા છે. અને હાલો હવે છે ને મને એમ થાય જોટ આપણે મંદિરે પહોંચી જઈને મહાદેવનું દર્શન કરી લઈએ. તો ચાલો હવે ચાલીને સફર આપણો આટલે પહોંચી ગયો છે. ગોલાઈ આપણે પહોંચી ગયા છીએ. જો ગોલાઈ એટલે મતલબ હું નાની હતી ત્યારે બાલનાથે બહુ જતી, તો આપણે અહીંથી આ ગોલાઈ આવડો મોડ છે, આ ગોલાઈ આપણે વરવાનું છે, ત્યાં પહોંચી ગયા છીએ આપણે. અને જો આપણે આ ગોલાઈ ઉપર જ છે આપણી બેનપણીનું ઘર, રીના મનીષાનું. તો એને જો ભેંસ છે એ ચરે છે અને કાકી કંઈક કરતા છે, ખબર નહીં શું. પણ જો આપણો વિડીયો જોતી હશે ને રીના મનીષા બે, તો એ કહેશે કે આ તો અમારું ઘર આવ્યું. એ દોસ્તો અમે બધાય બહુ બાલના થઈ ગયા, બહુ એટલે અતિની ગતિ.
જો હું, મનીષા, રીના, પછી ડોલી, પછી હસીના, દીપાલી, અમારે 6ની જોડ હતી. અને એમાં પછી એડ થઈ હતી તો આશિતા છે, કૃષ્ણા છે, આનંદી છે, પછી નિશા, સોનલ, સિત્તિ, પછી હજી કેટલી અહીંયા બધી વાડાની અમે છોકરીઓ હતી. અને હજી રહી ગઈ ભૂમિ, માધુરી, પછી હજી નાની નાની ઘણી બધી આગળ વધતી જ જાય છે. અને એટલી બધી અમે ઘેરો બની અને દિવાળીનો પડવો હોય ને ત્યારે અમે બધા એ તારે જતા. અને અત્યારે જો આપણે ગોલાઈથી થોડાક આગળ જુઓ અહીંયા પહોંચી ગયા છીએ. મારી પાસે જો દોસ્તો એક વાત બીજી કીધો, મારી પાસે જો છે ને એના ફોટો હશે ને, મારો જૂનો અમે એકવાર ક્લિક કર્યો હતો ત્યારે અમને બધાને એવો શોખ હતો કે અમે બધા સાડી પહેરીને આમ બાલનાથ મહાદેવે જઈએ ને એવું બધું. તો જો હું તમને ફોટો હશે ને તો આમાં વિડીયો હું નાખી દઈશ કે અમે આટલા બધા ભેગા થઈને મંદિરે જતા પડવાને દિવસે દિવાળીના. અને અત્યારે જો તમે આ જી આપણે હું હાલી જાઉં છું ને, તમે આમ જો લીલોતરી જોઉં બધામાં આમ લીલું 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 લીલું. ને હરીશ્વરી પપ્પા તો બે આગળ નીકળી ગયા હે. અને એ હવે ક્યાં છે ને તમને બતાવું. તો મને આને છે ને આમ ચાલવામાં બહુ મજા આવે, એટલે આમ વાર નથી લાગતી. એ લોકો આગળ જરાક નીકળે ને ત્યાં તો હું એની વાર પહોંચી જ જાઉં. તો ચાલો. અને એક જો અહીંયા તમને અમારી જ્યારે અમે નાના હતા બધા ત્યારે અહીંયા બાલનાથ આવતા ને તો આપણે વાવ હતી ને એમાં આપણે આમ જોતા એવું પાણી આછું હોય તો જો હું અત્યારે તમને એ બતાવું વાવ જૂની. અત્યારે જો બંધાઈ ગઈ છે, ત્યારે બાંધેલી નથી. પણ આમાં છે ને બાંધેલ નથી ને ત્યારે બીક લાગતી, પણ અત્યારે તો જો આટલું પાણી હે. મને અત્યારે એમ થાય કે હું અત્યારે આમ નવીન જોઉં. અને કાયદેસર છે ને આપણે વાવ જ્યારે વરસાદ થઈ જાય ને ફૂલ તો જો અહીંયા આ જો થાંભલો દેખાય ને ત્યાં સુધી કટોકટી હોય, ત્યાં સુધી આખી આખી શિકાર હોય ને ત્યારે પાણી આપણે આમ હાથેથી જ આમ લઈ લઈને એવું હોય, એવી મજા આવતી. હા જો. અને આપણા છે ને મામા ભેગા થઈ ગયા હરીશ્રીના, વીકે ઇલેક્ટ્રોનિક્સ. શિવપ્રસાદમાં આની દુકાન છે દોસ્તો. કોઈને પણ ઇલેક્ટ્રોનિકને લાગતું કંઈ કામ હોય તો આના આગળ જવાનું, બરાબર ને? જવા હાલો, આ બધા ભેગા થઈ ગયા. અને હવે હું મંડું ઈંડવા. અને જો અહીંયા ઓવરફ્લો થાય ક્યારેક પાણી ભરાય ને તો જો આટલો આપેલ છે. હાલો, એ લોકો એની વાત હું કરે છે તો આપણે ચાલીને ધીરે ધીરે પહોંચી બાલનાથ મહાદેવે. તો ગાઈસ અહીંયા જો આ બધો પારો અને બધું બની ગયું છે. જ્યારે અમે લોકો આવતા ત્યારે અહીંયા એટલી લીલોતરી અને એટલું ફોટો પાડવા માટે મસ્ત લોકેશન હતું કે શું કહું તમને. ના સરંગો તો દિવાળીને પડવાને એટલો મસ્ત થયો હતો ને કે ગજબ. તો અત્યારે તો જો આ પારા બની ગયા છે ને આમાં જો તમે દોસ્તો વાવણીની મસ્ત સારું થઈ ગઈ છે. જો આપણે શું કહે આપણે વવાઈ ગઈ હતી અને અમુકને નથી વવાણી, એને તો હજી ચાલુ છે. પણ જેને વવાઈ ગઈ એને મસ્ત સારું થઈ ગઈ. અને આજે આપણે ખેતરે જવાનું છે જોવા માટે. તો આપણે ત્યાં જાશું ને તો તમને બતાવીશ કે આપણી માંડવીનું શું પોઝિશન છે. જો અહીંયા ફોટોશૂટ કર્યું હોય ને અહીંયા આમ વિડીયો ઉતાર્યો હોય ને મજા જ આવી રાખે, સુપર આવે. હા એટલે જ હું કહું છું મિત્રોને કે અમે આપણા ખેતરે જવાના છીએ. અને હરીશ્રીબેન શું કરે છે? હરીશ્રીબેન મમ્મા મમ્મા બોલે. હા મમ્મા બોલે કા. ચાલો જલ્દી પહોંચી જઈ દર્શન કરી અને પછી આપને ખેતરે જવું છે. ઓકે ચલો. અને આ વિડીયો બહુ લાંબો રહેવાનો છે કેમ કે આપણે બધી વસ્તુ આપ ડિટેલમાં આપતા જઈએ છીએ. તો બની આવે જો બિન દિદાસ. અને દોસ્તો ચોમાસું હોય, વરસાદ ફૂલ હોય, આ ડેમ છલી ગયો હોય તો જો અમે અહીંયા સૂચના પણ આપેલી છે. કોઈએ ઉપર 1 ફૂટથી વધારે પસાર થતું હોય પાણી તો ત્યારે કોઈએ પસાર થવું નહીં. તો ખરેખર સાચી વાત છે કેમ કે અહીંથી ઓવરફ્લો થતો હોય ને ત્યારે બહુ પાણી ઓવર ને પછી સેવાર થઈ જાય તડકામાં તો ત્યારે અહીંયા સેવાને બધું થતું તો લહરવાની બીક રહે. તો એટલે ના જ પાડેલી છે કાયદેસર જો અહીંયા ઓવરફ્લો દીધેલ છે. અને જો આ ડેમ અત્યારે તો ખાલી છે દોસ્તો. આપણે આજે વખતે બહુ ઓછો એટલે બહુ અતિની ગતિ ઓછો વરસાદ છે. તો આપણે આજે આવ્યા છીએ ને તો ભેગા ભેગી મહાદેવને એ પણ પ્રાર્થના કરી કે આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એટલો વરસાદ થાય ને કે આપણે આવતા વર્ષ સુધી વરસાદની જરૂરત ના પડે એટલો વરસાદ થાય. એટલો સરસ મજાનો વાવણી જેવો તો થઈ ગયો છે. પણ ભગવાન કરે કે આપણી વાવણી છે ને એ આમ તરસે ના મરે
એવી પ્રાર્થના આજે આપણે મહાદેવ આવ્યા છે ને તો સ્પેશિયલ કરવાની છે દોસ્તો. તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો જો મારી આ વાતથી એગ્રી હોવ તો. ચાલો, આવી ગયું છે મહાદેવનું મંદિર અને મેઇન ગેટ હજી અંદર છે. અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો અહીંયા જેટલી શાંતિ, જો આમ અંદર ગેટની ગળીને ત્યાં તો કાંઈ અવાજ નહીં ને એટલી શાંતિ કે આમ મન ખુશ થઈ જાય. તો હાલો હવે દર્શન કરી લઈએ. અને હરીશ્રીને જો ઉતારી છે ને ગાડીમાંથી તો એ મને મળવા પાછી હા જો એ મને મળવા આવે છે. એને ગાડીમાંથી ઉતારી તો એને એમ થાય મમ્મા આવે છે તો હું હામી જાઉં. જો કેવી આવે. હાલ 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 હા આવી હાલ. હાલ મારો દીકરો હાલ 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 હાલ. એ લે ટર્ન મારી ગઈ. હાલો હવે આપણે પણ જઈએ. હાલો જઈએ. જય હા જય હાલ 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 હાલ. એ હર હર મહાદેવ. હરી હર હર મહાદેવ. હાલો 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 હાલો. હાલો હર હર મહાદેવ. મારો દીકરો ક્યાં આવ્યો છે? હર હર મહાદેવ. જો હર હર મહાદેવનું મંદિર દેખાય. ચાલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હાલો હવે જઈ. હાલો ફાઇનલી પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જો દોસ્તો મહાદેવનો આજનો શણગાર સોમવાર છે આજે એટલે બહુ મસ્ત અને રોજ મસ્ત જ હોય. કેટલી શાંતિ છે. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. આઈ એમ વેરી ગુડ માં દીકરો. ઓમ નમઃ શિવાય. હરી બોલ તો ઓમ નમઃ શિવાય. હા એ કંઈક બોલે છે. હર હર મહાદેવ. હર કરતો વેરી ગુડ. થઈ ગયું ને દીકરા. તો દોસ્તો આપણે દર્શન કરી લીધા છે અને અહીંનો એક મહત્વ કહું. જો અહીંયા કૂતરા છે ને કાયદેસર આરતી ગાય. જાણે મહાદેવ સાક્ષાત આવ્યા ન હોય એવું લાગે.
દોસ્તો આપણે જો દર્શન થઈ ગયા છે અને ગાડી વારે છે ને જવાની છે વધ ખેતર તરફ આપણું માંડવી ઉગી કે નહીં જોવા માટે અને હરિપટ જડ્યું હોય ને તો તમે જોવો ઈ અમે અહીંયા છીએ ને ક્યાં પહોંચી ગયા હરી હાલ હાલ ટાટા ટાટા એને આવવું નથી જો હાલો ખેતર તરફ જઈ રહ્યા છીએ બાલાનાથ મહાદેવથી નીકળી ગયા છીએ આપણે હા ચાલો આમ જો હરી 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 હા ચાલો ચાલો હા હવે લેવાની જરૂર ચાલો એ બેઠી હે જોતી આવે બધું હાલો હવે ડાયરેક્ટ ખેતરમાં યસ આપણી ઉઈ એકની માંડવી જોતા ખેતરે પહોંચી ગયા ફાઇનલી અને મસ્ત વાવણી ઉગી ગઈ છે જો આમ હારું થઈ ગઈ છે હજી છે ને આમ હજી ઓછી દેખાય હજી હા ઊંડી છે ઊંડી છે એટલે હજી નીકળે છે બહાર કોકો જો. આમ તમે જો હાર થઈ ગઈ હાર સોનું ખેડૂતોનું સોનું ઉગી રહ્યું છે પણ વરસાદની કમી છે આ વખતે જો અહીંયા આ ડેમ છે ને બાજુમાં ભર્યો નથી નકર તમને હું બતાવત કદાચ વરસાદ હોત ને ધોધમાર તો આખો ડેમ છલી વરે અને હરીશ્રી જો આ ગાડીમાંથી ઉતરી ગઈ અને કાંઈક રમે છે અરે અહીંયા બેટા ખેતર આપણું મસ્તીનું વાવણી આપણી મસ્તીની વાવણી કરી ત્યારે આવી તમે ખેતરમાં ફરતી હતી ભેગી આટા મારતી હતી અત્યારે પાછી આજ આવી મજા આવી ગઈ આમ ઉગી ગયું ને આમ દિલમાં સુકૂન મળી ગયું કે આઈસ હજી આમ પોળા ઉપડે છે હા પોડા પડે છે ને અમુક અમુક જગ્યાએ જોઈએ આપણે હવે આ નીકળી નથી ને ત્યાં શું પોઝિશન છે જો અહીંયા જો જો નીકળે છે હજી જો આ રહી હજી બેવડું થઈ ગયું હજી નીકળશે એમ જો આ રહી અહીંયા છે બી ઊંડું પડ્યું હતું ને પાછું આપણે વાવ્યું ત્યારે કોરું પડી ગયું હતું જો આમ પોળા ઉપડે અને હજી અમુક છે ને હા હું આમ કોરું પડી ગયું હતું ને તે થોડી ઊંડી ગઈ છે તો એ હવે ધીરે ધીરે એ નીકળશે અને ભગવાનને આપણે મહાદેવને પ્રાર્થના કરી કે વરસાદ આવી જાય ધોધમાર એક પડી જાય ને આમ ડેમ ભરી જાવ જોઈએ બાલનાથનો પછી આ ઘી ડેમ બધું ભરાઈ જવું જોઈએ તો મજા આવી જાય એ મજા તો કે મજા એવી મજા આવી જાય ને કે આમ વાવણી વાવી છે ને હરખ થઈ જાય કે એક તો આપણે પાછળ છીએ બધે એટલે વાવ્યું ને ત્યારે થોડું કોરું પડી ગયું હતું હા એટલે વરસાદ કંઈક 3-4 દી પછી વેસ્ટ થયો યસ એટલે પછી જરાક મોડી ઉગે છે એમ ઉગી જાહે વાંધો નહીં આવે હો ધીમે ધીમે એમ આપણે પોળા ઉપડે છે ખેડૂતોનું સોનું ખેતરમાં છે હો ઘણીવાર તરતું હોય સોનું સોનાની વાવેતર સોનાનું વાવેતર હા અને આ શું કહેવાય ઘણીવાર સોનું તરતું હોય પાણીમાં હા વરસાદ ફૂલ થાય ગયા વર્ષે ઓલી બાજુ એમ ડેમનું પાણી ને અડધો ભાગ હતું લેવલ લેવલ ખબર ના પડે કઈ જગ્યાએ છે સોનું તરતું હતું અને અત્યારે સોનું ઉગે છે હજી હા અને બધાને લગભગ તો ઉગી જ ગયા છે જેને વાવણી જેને જેને કરી હશે એને ઉગી જ ગયા છે અમારે જેમ કોક જ પાછળ હશે બાકી તો ના અમુક ને પાણી હતું એને તો અને વરસાદ આ વહેલું વખતે વાવી છે ને એવું કરે છે કે સુરત ને વલસાડ ને આમ હાવ આમ દેખી ગયો છે ન્યાય જ પડે એનાથી અડધો ખાઈ લે અહીંયા પડી જાય ને અને સુરતમાં જેવો વરસાદ છે હું આવત જ સમાચાર કે 2 માળ ડૂબી ગયો તો હું એમ કહું 2 માળ નહીં આપણે 1 માળ જેટલો વરસાદ થઈ જાય ને તો ઘણો આવતા વર્ષ સુધી પાણી નહીં ઘટે હો હાલો હવે હરીશ્રી રમે તેના ભેગા જરીક વાર આટા ફેરા કરી પછી જાશું ઘરે આપણે આ વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈ કેમ કે બહુ કેમ કે પછી લાંબો બહુ થઈ જાય અવડો મોટો ને પછી તમે લોકો જોવ છો અવડો શોર્ટ જ ખાલી અવડો બધો લાંબો બનાવીને તો પછી તમે જોતા નથી અને એક તો અમે ઘણા દિવસે લોંગ વિડીયો બનાવીએ એટલે પછી તમને લોકોને મજા ના આવે કે આમાં શું હશે તો હાલો હવે આ વિડીયો અહીં એન્ડ કરી બધાને મારા જય દ્વારકાધીશ ને વિડીયો ગમે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો ચાલો હવે બાય બાય જય દ્વારકાધીશ મળશું નેક્સ્ટ વિડીયોમાં